કાયદાકીય બધાય માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો। 11 વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું, એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાતે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ નહોતું। તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલા કેમ નથી લેવાતા? 400 પાર તો નથી જ કરી શક્યા, હવે ભૂલી જાજો કે તમે લોકો 200 પાર પણ કરી શકશો। શરૂઆતમાં તમે સાંભળ્યા એની ઓળખાણ કરાવવાની મારે તમને જરૂર નથી, એ ચહેરો તમને યાદ જ હશે અને એનું નામ છે પદ્મિની બાવાળા। આ ચહેરો તમને 2022થી ખૂબ ચર્ચાસ્પદ લાગતો હતો, કારણ કે જ્યારે પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ચૂંટણી વખતે એક નિવેદન આપ્યું હતું અને નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ, સાથે સાથે અસ્મિતા આંદોલન, આ બધું જ થયું। હજારોની સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી આંદોલનની ચીમકીઓ પણ ઉચ્ચારી હતી અને એવા જ દ્રશ્યો 2025ના જુલાઈમાં જોવા મળ્યા છે, કારણ કે જે સમયે આ આંદોલન થયું એ સમયે એક બીજો ચહેરો પણ મુખ્ય હતો અને એ છે પીટી જાડેજા। આજે પીટી જાડેજાની ગઈકાલે રાત્રે ધરપકડ થયા બાદ અને પાસા હેઠળ ધરપકડ થયા બાદ ફરી એકવાર ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે અને પદ્મિની બાવાળા એવી ફર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત પીટી જાડેજાની કરવી છે। ક્ષત્રિય આંદોલન વખતે આ ચહેરો પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળતો હતો। સરકાર સામે સતત અવાજ ઉઠાવતા પીટી જાડેજા જોવા મળતા હતા। રૂપાલા, જે પરસોત્તમ રૂપાલા રાજકોટના સાંસદ, તેની સામે પણ સતત અવાજ ઉઠાવતા જોવા મળતા હતા। જ્યારે ક્ષત્રિય અસ્મિતા આંદોલન થયું એ આંદોલન વખતે પણ જે સંમેલનની અંદર પણ ખૂબ મોટી એમણે વાત કરી હતી, સાથે સાથે પદ્મિની બાવાળા અને સહિત બધા લોકો સાથે સ્ટેજ પર જોવા મળતા હતા, પ્રેસ કોન્ફરન્સ કરતા હતા, નવી રણનીતિઓ તૈયાર કરતા હતા અને ત્યારે એ બધા સાથે જોવા મળતા હતા। પરંતુ રાજકોટના એ 150 ફૂટ રિંગ રોડ ખાતે નજીક બિગ બજાર પાસે આવેલા એક મંદિરમાં આરતીના વિવાદને લઈને, અમરનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં આરતીના વિવાદને લઈને વિવાદ ખૂબ ચરમસીમાએ પહોંચ્યો હતો ને એની અંદર આ વિવાદમાં ફરિયાદ નોંધાઈ હતી પીટી જાડેજા સામે। પીટી જાડેજાને પાસા હેઠળ પોલીસે રાત્રિના ધરપકડ કરતાની સાથે જ અમદાવાદ લઈ આવતાની સાથે જ ક્ષત્રિય સમાજ રાજકોટના રસ્તા પર ઉતરી આવ્યો છે અને પદ્મિની બાવાળાએ તો એલાન કરી દીધું છે કે જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર પણ ઉતરી જશું। સાથે સાથે પદ્મિની બાવાળાએ એવું પણ કહ્યું કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, ત્યાં કેમ પોલીસ કોઈ જાતની કાર્યવાહી નથી કરતી તેના પર પણ સૌ કોઈના અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। જો ગોંડલમાં કાર્યવાહી નથી થતી તો પીટી જાડેજા સામે કેમ એટલી નાની એવી વાતમાં પાસા હેઠળ ફરિયાદ થઈ અને એમની ધરપકડ થઈ, તે પણ એક ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે। આખા મુદ્દાને લઈને પદ્મિની બાવાળાએ શું કહ્યું, આવો સાંભળીએ। ચોક્કસપણે ખોટે ખોટું છે, આ તાનાશાહી છે। એક નોટિસ હતી, નોટિસમાં 11 વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું, એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાતે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ નહોતું, બરાબર છે। તો આ કેવી તાનાશાહી સરકારને? તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધાય માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના, લોકોને ટાર્ગેટ કરવાના। તમે લોકો નેતા બનો છો તો નેતા બનો, સારા કામ કરો, બરાબર છે, બાકી અંદરો અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો, બાજો છો। ખાસ કરીને જયરાજ, તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલા કેમ નથી લેવાતા? જયરાજથી લોકો કેમ ડરે છે? સરકાર પણ ડરે છે જયરાજથી। ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ, તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી? અને આ જે પીટી જાડેજા છે, અમારા જેવા ચહેરાઓ છે, એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે। આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકારને બહુ ભારે પડી જશે। 400 પાર તો નથી જ કરી શક્યા, હવે ભૂલી જાજો કે તમે લોકો 200 પાર પણ કરી શકશો। ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી। જી, જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે। જયરાજને સત્તાનો પાવર છે, સત્તા થોડોક ટાઈમ જ હોય છે, બરાબર। આંદોલન સમયે પણ પીટી જાડેજા દ્વારા પણ તેમનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। જી હા, ચોક્કસપણે પીટી મામા પણ બોલ્યા હતા અને આખો સમાજ જયરાજ વિરોધ હતો, કેમ કે જયરાજને આટલી મોટી સત્તા હોય અને જો બેનું દીકરીઓને વારે ના આવે ને તો અમારા માટે જયરાજ કાંઈ નથી। તો જે રીતે પદ્મિની બાવાળા કે જેમણે પીટી જાડેજાની ધરપકડને લઈને હવે
કહી દીધું છે કે રસ્તે ઉતરવાનો સમય આવી ગયો છે અને જો ન્યાય નહીં મળે, જો એમને જેલની બહાર નહીં મોકલે તો પછી ફરી એકવાર ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી આવશે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ આખી ઘટનાની પાછળ જે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો, રૂપાલા સામે જે અવાજ ઉઠાવ્યો હતો, તેનો બદલો લેવામાં આવી રહ્યો હોવાની વાત અત્યારે ચર્ચાઈ રહી છે. ક્ષત્રિય સમાજ ખૂબ આક્રોશમાં છે, રાજકોટના રસ્તા પર ઉતરી આવ્યો છે. જ્યારે આ દ્રશ્યો તે આપણે જોતા હતા કે 2022માં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ, બાળકો, બહેનો, ભાઈઓ આ બધા જ રસ્તા પર જોવા મળતા હતા. એ જ દ્રશ્યો 2025માં જોવા મળી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજ કંઈક નવા જૂની કરવાના એંધાણમાં અત્યારે દેખાઈ રહ્યા છે. પીટી જાડેજા સાથે જે થયું અને ખાસ કરીને પદ્મિનીબા વાળા એમની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.